સમાજની મારી પાસે દેવીઓની વાતો કરવા જાવી, દેવીના ઇતિહાસ કરવા જાવી ને તો જોતું યાદ આવે. કારણ કે એક એક દેવીના હાલ તમે ઇતિહાસ લ્યો કે હાલ જગતની મારી પાસે દેવી છે, દેવી નથી એવું નથી. કારણ કે પંચાળ ધરતી એવી છે ખડ પાણી લે ખાખરા, ખડ પાણી લે ખાખરા રે. કારણ કે ખડ પાણી ને ખાખરા યા પાણાનો નહીં પાર, વગર જીવે વાળું કરે એવો મારો દેવકો પંચાળ કહેવાય. મારા સોલંકીના એ પણ ભાગ લઈ દીવી, મારા સોલંકી દો જવી હામો રે. કારણ કે આપણી સમાજની માલિકા છે, સોલંકી કુટુંબની માલિકા છે, કાંઈ તેજા દાદા ભેટાશિયા થઈ ગયા. કારણ કે આ વાર્તા કરવાનું એક કારણ છે કે દાદાએ કેવી દેવીનું ભજન કર્યું છે ને કેવી રીતે માં ભગવતીને પ્રસન્ન કર્યા છે. અને કોઈ કલાકારનું નામ નથી દેતો, પણ કોઈ કલાકારે એવી વાર્તા કરી નાખી. તેજા દાદા સોલંકી હતા ને એ વણકર હતા, પણ બાપી વણકર નથી, સમાન છે. આશરે લગભગ 200 વર્ષ પહેલાની આ વાત છે. અને સોલંકી કુળની માલિકા આજ 200 વર્ષ પહેલાની વાર્તા દયા સોલંકીના કુળની માલિકા બને રે. માલિકા જે ગઢડા તાલુકાનું નાનું એવું પંખીના માળા જેવું એક સુંદર ગામ છે. અજયા સુંદર ગામની માલિકા મારા દાદા તેજા ભેટાશિયાનો કેવો વસવાટ થાય મારી નાત રે. નાનું એવું ખોડું, નાનો એવો કૂવો બનાવેલો, એની માલિકા મારા તેજા દાદા ભેટાશિયા વસવાટ કરે. એક દિવસ સમયની વાત બને મારા દાદા તેજા ભેટાશિયાને ઓહો આવે મારી નાચ રે. ધરતી સાહેબ બાપા તેના ભેટાશિયાનું કોઈ ન મળે. મારી મન કાકા પૂજા કુટુંબ પૂજા એનો ધારો બન્યો હે મારી નાચ લો વિહામો રે. કુટુંબ નથી મારી દેવી. કારણ કે મારી દેવી કોઈને ભાઈઓના જોર હોય, કોઈને વાડીઓના જોર હોય, કોઈને હકાના જોર હોય, મારે તેમાં ભેટાશિયા ને મારું કોઈ નહીં. મારે કોના જોર કરવા? મારી વડાવાની વડેરી રે.
ભગવતી નું ભજન યાદ જુદા દત્યદાસ ભેટા શિયાએ રે જેવા સમયે મહાત્મા તેજા ભેટા શિયાએ સોલંકી જે તેજા દાદા હતા ને બાપ એને શિવ શિવ માં ભગવતી નું ભજન આપ્યું બા હવા કેવી દિવસો સાવા લાગ્યા બે શાર માસ વીતી ગયા ને એટલે મારી મેલડી ટકાવડી બાપ એને વિચાર આવ્યો ઓહો જગતની મારી પા કે આ જગતની મારી પા મારો દેવો ભેટાશો બાપ એકલો એકાકાર થઈ ગયો છે ને અને કદાચ હું મેલડી નહીં જાઉં ને તો જગતની મારી પા કાલ મારી મેલડી ઉપરથી બાપ વિશ્વાસ ઉઠી લાશે એટલે આયા મેઘલી રાત બની બારનો સમાર બને તેજા દાદા બેટાશા પથારીની માલિપા મૂકેલા છે પણ કેવું રટણ કરતા હતા કુઠી મેલડી કુઠી મેલડી કુઠી મેલડી પથારી આવી તેજા દાદાની પથારી આવી જમણા પગનો અંગૂઠો ભોગો ગાય તેજા ભેડાય છે તેજા દાદા આયા ભાર નગરમાં ભૂકેલા ને જાગી જાય ઓહો બાપ આ હાસુ છે ખોટું છે એટલે મારી માં ભગવતી મેલડી કેવા લાગે ગાય બાપ મારા જેસા બેટા છે ખમા મારા જેસા બેટા વાર્તા બની નહીં થાય તમે મારી વાત ભૂવા ધૂમ વાર્તા નહીં બની થાય તમે પૂછો તો રાખી રાજ વાર્તા નહીં બની થાય ભેટા શિયા રે શાનો વાર્તો આવ્યો બાપ કદાચ જીવતો ધણી તારી બાપ મેલડી બેઠી હોય તારો કેસો ભેટા
લઈ લે બાપ તારા ખોળાની મારી પર ઘા કરું અને 8 રંગની ઢોસગારી પડે ને અને બાપ કદાચ જો તારા વસને બતાવું ને તો આ માન્ય હું તેજા ભેગા શરી બેન નહીં કરી મારા તેજા જેતા શિયા મન મેલડીને વાર તોયા મેરે સગતી મારી પર તારી ભક્તિ છે હું હાજર સૌ બાપ તેજી મારી મેમરીને વાળતો આવ્યો એ બાપ મારા તેજા જેતા શિયા नहीं मोले मन तेजा भेटा शिया जेवो मन हासो विश्वास नहीं मोले बाप तेजा भेटा क्या મને સોલંકીની વસ્તીની મારી પાસે મારા સોનુડા ઘણાય છે બાપ પણ બાપ મને તેજા ભેટાય છે તારી એવો મને હાસો વિશ્વાસ નહીં ભેટાઈશા હાંભળ હાંભળ બા જે સુગુયા જાય સુગુનો પાયો વયો જાય ધરતીનો સંદેશો રે તારા નવનક તારા ફરી જાય ને તારા સાદા સુરતની શાન ફરી જાય પણ બાપ કદાચ સોલંકીના કળ ભાગ લે હું તેજા ભેટાઈશા તારી પ્યાવડી કહેવાવ ને અને કદાચ જો કોઈ તેજો તેજો ભેટાઈશો થાય ને તો જગતની માલિકા મને તેજા ભેટાઈશા તારી પ્યાવડીને ખોટ લાગી જાય બાપ કાટો વાગવા દો અને કોઈને દુઃખ પડે કોઈને કેન્સરના રોગ હોય કોઈને હૃદયના રોગ હોય ને અને ભલા માણસો કદાચ ફલમાં હારું ન કરું ને તો હું તેજા ભેટા શની દેવ નો કહેવાય ખબર કેમ પડે કે મારો તેજો ભેટાઈશો આજ માગતો પાસો પડવાનું મેં નહીં કદાચ દેખી પાછી પડું ને તો જગતની માલિકા મારી તેજા ભેટાઈશોની વાત ભોગીને ખોટ પડી જાય કોઈ વાંજી આવે મર મોઢડે હે મર મેલા સમશાન માં કોઈ વાંજી આવે ચક્રાસ કોઈ વાંજી માણસ આવ્યું હોય કોઈ અબળા આવી રાહુડા પડે અને ભલા મારા ડોક્ટરે કહી દીધું હોય ને તારા ડોક્ટરને કદાચ ભલા માણસો રિપોર્ટ ખોટા પાડી દો અને 9 મહિના ને 13 દિવસે કદાચ જો પાર ના મજાવું નહીં ને તો હું તેના ભેગા શરીફ મેલ નહીં વેચાવા मन प्यालड़ी नरवा दे दादा ने आ तो मेरी म्यालड़ी केम कहेवाय बाप अरविंदभाई मास्टर बाप एने धर्म कहेवाय पेटમાં પડી હોય જાય એને ખબર પડી જાય કે મારા દીકરાને છે આ म्यालड़ी કહેવાય એકલો એકાદાર એટલે મારી મેલડી મને
ભાણે સમૂહ નહીં ને તો હું કેજા ફેરવાય છે તારી ભક્તિની દેવનો જવા काशी करूं रे अरे बाप केसा फेरदाशा तारा वस्ती आवी उभी રહ્યો તારી વસ્તી ભલા માણસો કદાચ તો જાઈને ભૂલ કરે કે અજાઈને ભૂલ કરે અને કચેરી ખોવા ન હોવ ને તો તેજા ફેરદાશા ની વ્યાવડા નહીં બાપ परिवारे ये सोलंकी ना कुल हाजरा हजूर काला कलयुग वारे अरे बाप अरे मोटी कुंडल सने मने तेजा दादा ने बाप बહુ વાલું લાગે કારણ કે જેને બાપ ખાંડિયો મરને કોઈ મારવાડી હામો બેહે खरी खरी की खबर नहीं करे कली की बात जमुना माथे जड़ती करे जम केकर माथे मार बदमोती कुंडला तो वालू लागे मन दादा के साथ काशियान मन मोती कुंडल तो वालू लागे ને એક દીકરી હતી અને એ દીકરી રાઠોડ પરિવારના જે સુરાપુરા છે ને કે જેનું નામ છે બાપ જગતની માલિકા મારી રાઠોડ પરિવારની માલિકા છે કેલા દાદા રાઠોડ કહેવાય ને પણ સંગ કરવા તો હારા ના કરવા ભલામણા જેની દુઃખ પડ્યું હોય અને પોતાનો મિત્ર હોય આગો વિયો જાય ને ભલામણ છો એ ભાઈ બંધી નો કહેવાય એટલે આયા પેલા દાદા જે રાઠોડ છે ને એ તેજા દાદા પોતાની એક ને એક દીકરીને કેલા દાદા સાથે પરણાવે જો તો ખરા કેવી આહરા જમાઈની કેવી વાતો છે કેવી કેવીની ધૂમકી છે પછી દાદાએ આયા મોટી કુંડળા જમાય ને યર પણ ફરી યાદ રસનાય કામ જોન વસાયું રે અરે બાપ મારે કેલા રાખો કારણ કે એ સમાય થઈને જતા રહ્યા બાપ એ તો દીકરો થઈને જતા એટલે તેના દાદા કહેવા લાગે કે મારા દીકરા મારા સમાય મારા દીકરા બાપ મારી પાસે આવો આ છે કઈ મોટી કુંડલ છે ને બાપ એ તમને હું અર્પણ કરું છું અને મારે બીજા ગામની માલિકા વસવાટ કરવો છે જો તો ખરા ભલા માણસો 10 રૂપિયા ખિસ્સામાંથી નથી દેવાતા કદાચ કામ અર્પણ કરી દેતા હોય ને આ મારા સુરાપુરા કહેવાય આ મારા રણસુરા સોલંકી કહેવાય જમાઈ નહીં પોતાની દીકરીને ઓળખો આવે કારણ કે આ શેકાય પરિવાર બેઠો છે ને ઈ ગેલા દાદાનો
મારી દેવ રે કે મારી દેવી પહેલડી કાલ તારી વસ્તી ભેગી થાય અને રાઠોડની વસ્તી ભેગી થાય ને કે ભલા માણસો હાવસ ને બકરાને કદાચ તો હાલે પાણી નો પાવ ને તો મને જગતની માલિકા તેજા ભેટા છે ની દેવને તાજમ ન કરે એટલે આયા દાદાએ નાનો એવો બસકો બાંધેલો પેલાના ગઢ ઠાકોર કેવા હતા પેલા કાઈ નહોતું ભલા માણસો દાદાએ નાનો એવો ફાટેલા તૂટેલા લુગડાનો બસકો બાંધ્યો તો પોતાના ધર્મ પત્નીને કહેવા લાગે ગંડીઓ લીધો રે એવા હતા ના જીવના જે કાઈ નામ પડ્યા છે ને ઈ કેમ પડ્યા છે મારી બહુ નાની ઉંમર છે તમે તો મારથી ઘણાય મોટા છો પણ મેં તો ઘણા ઇતિહાસો વાંચેલા છે ને એટલા માટે કહું છું નકર મારી કોઈ તાકાત નથી ભલામણ છો કે દેવનો કોને પસંદ થાય છે ભલામણ છો કે 9 દિવસની પથારી નાખી હોય 8મો દિવસ આવે આ દેવને જમાડવા ભાણું લાવે પોતાનો હાસ ખોટો એકલો એક દીકરો મરી જાય ને પણ એ ભૂવો દેવને જમાડના આના મારી માં બેન નહીં જમાડ પરદેવી સોલંકીના ગુણની દીવી મારી માં સાવડી સાવડી હાલ મેરે રસનાની ગામની જગ્યાની માથે સહી અને ત્રીજા ભેદાશનું ધર્મ બાંધે આ લીંબાઈ વકીલ આવ્યા એટલેના ધર્મ માથે સંતના બેરાની શીખોતે હરિબા વાણવટી હરિબા છોટેલા મોગલની રીશ ભુજાલી નવ લાખ લોકોની ગાલી કોઈ કામળી વાળી ધર્મની દાબળી વાળી ખરેખર સોલંકીની મસ્તી રસનાની જગ્યાની માથે કે મારી બેને આ જે કાઈ નેજો તારા નામનો લાલ ધોળો સૈયો સનબા ઈ કદાચ સુગુયા જાય સુગનો પાયો હે જાય કોઈ દોહનિયા કારુની જેવો આવે ને અને મારી કેવા ભેટા છે ની મેલની સાવતી કદાચ બાપ કદાચો સત માંગે અને મારા ભુવા ફરિયાદના કોઈએ બાપ કદાચો જેટલા માગે એટલા 16 17 33 51 52 કદાચો દાણાનો ઘા કરે અને બીજો દાણો પડવા દઉં ને પોતો મારો નેજો રહદાની જગ્યાની માથે સજાડો જવા